તહેવાર ઉજવે છે માણસ અને સેફટી માટે સલાહ પણ આપે છે માણસ. મને આ વાહિયાત વિચારધારા ખબર જ નથી પડતી. બેમાંથી એક જ વસ્તુ થાય ભાઈ, ખાવું હોય તો જવાય નહીં એ ટાઈમે, અને જવું હોય તો એ ટાઈમે ખવાય નહીં. ડુ યુ ગેટ ઇટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે? ખબર પડે છે ને? એક જ કામ થાય જીવનમાં. આગળ વધવું હોય તો પાછળ ના જઈ શકાય, અને પાછળ રહેવું હોય તો આગળ ના જઈ શકાય. પ્રેક્ટિકલી લાઈફ છે ભાઈ. સમજી રહ્યા છો હું શું કહી રહ્યો છું? જો ચકાવવું હોય તો સેફ્ટીની સલાહ ના આપો, અને જો સેફ્ટીની સલાહ આપો છો તો ચકાવો નહીં. હા, મારા શબ્દો તમને બાણના જેમ ચૂપશે, કારણ કે હું પ્રેક્ટિકલ માણસ છું. હું નથી ચકાવતો, એટલે આઈ કેન ગીવ યુ ધ એડવાઇસ ઓફ ધ સેફ્ટી. અને હું ચકાવ્યું હોય તો હું કહી દઉં કે જે થાય એ તમારા ભોગે, તમારું કર્મ છે, તમારી સેફ્ટી રાખવી પડશે. પરંતુ આવું વાહિયાત વિચારધારા અને વાહિયાત શબ્દો મેં ત્યારે કદાચ પેલા એક્સપિરિયન્સ કર્યા છે જ્યારે હું અબોધ હતો. પરંતુ આફ્ટર બિંગ ધ મેચ્યોર્ડ ફોર ધ લાઈફ એન્ડ ફોર ધ હ્યુમેનિટી એન્ડ ફોર ધ નેચર, હું બહુ સમજી ગયો છું. મને ખબર છે મારી જીવનમાં શું કરવું જોઈએ, કેટલું કરવું જોઈએ, કોના માટે કરવું જોઈએ અને કેમ કરવું જોઈએ. આ બધા સવાલના જવાબ સહિત હું આગળ જીવનમાં વધું છું. બાકી હું મારી લાઈફને કોઈ ખચ્ચરના જેમ તો નથી ચલાવતો કે ગમે તેમ થયું અને ગમે તે ઉજવી લીધું, ગમે તે ખાઈ લીધું. આઈ એમ ધ ટોટલી અવેર, કોન્શિયસ અબાઉટ માય સેલ્ફ, અને આશા રાખું તમે પણ હો.